નમસ્કાર, હું છું જયેશ. સ્વાગત છે આપનું અમારી આ વિશેષ રજૂઆતમાં. દિવાળીનો અવસર છે અને એવે અવસરે આપણે દીપ પ્રજ્વલિત કરતા હોઈએ છીએ. પણ શા માટે દીપની છે આટલી બધી મહત્તા? દીપ નારાયણ તેમને શા માટે કહેવાય છે? શું છે તેમની ધાર્મિક કથાઓ? એટલું જ નહીં, આ દિવાળીનો અવસર કઈ રીતે આપણા જીવનની અંદર પણ રોશની ઝગમગ કરી દેશે, તેના શું હોઈ શકે ઉપાય? એટલું જ નહીં, આ દિવાળી આપણા માટે ખુશીઓ લઈને આવી છે તેની પ્રતીતિ આજે આપણે ચોક્કસપણે થવાની છે, કારણ કે આજે અમે આપને એવી તમામ બાબતો જણાવીશું કે જેથી આ વખતની દિવાળી ખુશીઓથી ભરાઈ જાય, દીવડાઓથી ઝગમગ થઈ જાય. એવા તમામ ઉપાયો પણ અમે આજે આપને જણાવીશું. અને તમામ વિશે જણાવવા માટે આપણી સાથે જોડાયા છે ડૉક્ટર કૃષ્ણકુમાર શાસ્ત્રીજી. શાસ્ત્રીજી, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. જી ધન્યવાદ. દિવાળીના અવસર ઉપર સૌ કોઈ પ્રકાશના પર્વને બનાવે છે અને ખાસ કરીને દીપ પ્રજ્વલિત કરે છે. તો સૌપ્રથમ તો એ જ અમને જણાવો કે આખરે દિવાળીના અવસર પર દીપની આટલી બધી મહત્તા શા માટે? દીપ સ્વયં જ નારાયણ છે. દીપ જ્યોતિ પરમ બ્રહ્મા, દીપ જ્યોતિ જનાર્દન, દીપો હરતુ મે પાપમ, પૂજા દીપ નમોસ્તુતે. દિવાળીના પર્વમાં દીવા કરી અને પ્રકાશ વર્ષ તરીકે ઉજવવું. આખા વર્ષ દરમિયાન કરેલા સમસ્ત પાપ, સમસ્ત રોગ, સમસ્ત પીડામાંથી હે પરમાત્મા અમને મુક્તિ આપો અને આ પ્રકાશમય જીવન અમને નવા વર્ષથી જ પ્રાપ્ત કરાવો, એવી સદભાવના સાથે પણ દીપક પ્રજ્વલિત કરવામાં આવે છે. તો દીપનું તો આપ સુંદર મજાનું આ તમામ વિવરણ કરી રહ્યા છો અને આખરે દીપ નારાયણ તેને કહેવાતું હોય છે. તો આખરે દીપ નારાયણ સાથે પણ શું કોઈ કથા જોડાયેલી છે? જી, આ વિશે બહુ સુંદર ગાથા લખી છે. માં પાર્વતી અને મહાલક્ષ્મી માતા બંને જ્યારે નદીના કિનારે બંને વિશ્રાંતિમાં બેઠેલા છે ત્યારે પોતાના ધન અને સમૃદ્ધિ વિશેની વાતો ચાલે છે. સમૃદ્ધિમાં લક્ષ્મીજી પાસે ખૂબ જ સમૃદ્ધિ છે એવું એમણે પુરાવો આપ્યો. માં પાર્વતીને મનમાં દુઃખ થયું કે મારી પાસે કાંઈ જ નથી. પોતે રિસાઈ અને સીધા જ પરમાત્મા શિવજી પાસે ગયા છે. શિવજીને વિનંતી કરવામાં આવી રહ્યા છે કે હે શિવજી, આપણી પાસે કાંઈ જ નથી. આ તૂટેલો ખાટલો, આ નાગદેવ, આ નંદી, આના સિવાય તમને કાંઈ જ નથી. મહાલક્ષ્મી પાસે જુઓ કેટલું બધું છે. એમની પાસે અતૂટ અવિરત લક્ષ્મીની પ્રાપ્તિ છે. ખૂબ સોનું છે, ખૂબ ધન છે, સમૃદ્ધિ છે. મારી પાસે કાંઈ જ નહીં. મને આનું પુષ્કળ દુઃખ છે. ત્યારે શિવજીએ તેમને કહ્યું કે આપણી પાસે જે છે એમાં એમની પાસે એટલું તો કાંઈ જ નથી. તો કે શું છે? અરે આ ભભૂત તો જો. ત્યારે એમના મનમાં વિચાર થયો કે આ ભભૂતમાં શું હશે? તો લે આ ચપટી ભભૂત અને આના ભારોભાર તું એમની પાસે સોનું માંગી લાવ. શિવજીને એક વિનંતી કરી કે તમે ફરીથી મારી બેઇજ્જતી કરાવશો? તો કે નહીં નહીં, તું જા જ. તું જઈશ તો તને ખબર પડશે ને. ચપટી ભભૂત લઈને માં પાર્વતી એ લક્ષ્મીજી પાસે જાય છે. ત્રાજવાના એક પલ્લાની અંદર ચપટી ભભૂત મૂકવામાં આવે છે. એની સામે કહે છે કે લો, આની સામે મને આટલું જ સોનું જોઈએ છે. તમારી પાસે તો ખૂબ સમૃદ્ધિ છે ને, તો આપશો? ત્યારે લક્ષ્મીજીએ પોતાની એક અંગૂઠી કાઢીને એમણે કીધું કે આના ભારોભાર જ આનાથી વધારે ભાર તો મારી અંગૂઠીનો જ છે, એમ કરીને પોતાની વીંટી અંદર મૂકવામાં આવી. અને એ વખતે એનું વજન જરા પણ ન લાગ્યું. ભભૂતનું વજન તો ખૂબ જ લાગ્યું. પોતાની પાસેના દાગીના ધીમે ધીમે એક પછી એક કાઢીને બાજુ બંધથી માંડી અને બધા જ અલંકારો મૂકી દીધા. પણ ભભૂતિનું વજન તો ખૂબ રહ્યું. પોતાની પાસેની જે સમૃદ્ધિ હતી એ સમૃદ્ધિ મૂકવામાં આવી. અને એ પછી પણ જ્યારે આ ભભૂતનું વજન વધારે રહ્યું ત્યારે લક્ષ્મીજી શર્મિંદા થઈ ગયા. અને શર્મિંદા થઈ ગયા અને પોતે જ્યારે પોતાના વૈકુંઠ ધામની અંદર જાય છે ત્યારે ભગવાન વિષ્ણુના મનમાં એમ થાય છે કે માં પાર્વતીની તે આવી પરીક્ષા કરવાની પ્રયત્ન કર્યો. પાર્વતી રિસાયા, એનું દુઃખ મને અચૂક લાગ્યું છે. હું તો આજથી તને પણ ત્યાગ કરીને ક્ષીર સાગરમાં જતો રહું છું. ભગવાન વિષ્ણુ ત્યાંથી પોતાના મનમાં દુઃખ લઈ અને ક્ષીર સાગરમાં ચલા જાય છે. મનમાં લક્ષ્મીજીએ ખૂબ વિચાર કર્યો કે મેં પોતાના અહંકાર પાછળ મારા પતિદેવને દુઃખ પહોંચાડ્યું છે. આ ન થવું જોઈએ. અને પતિદેવને દુઃખ પહોંચાડવું એ સૌથી મોટું પાપ છે. એમણે ભગવાન શિવજીની તપશ્ચર્યા આદરી. ત્યારે શિવજીએ કીધું કે જો તમે બંને હાથમાં દીવા લઈ અને ક્ષીરસાગર પાસે સ્વયં આ દીપક નારાયણ છે એવા વચન સાથે ત્યાં પહોંચશો તો નારાયણ જરૂર પ્રસન્ન થશે. મહાલક્ષ્મીએ પોતાના હાથમાં દીપક લઈ અને ક્ષીરસાગર પાસે જઈ અને ભગવાન વિષ્ણુની આરાધના કરી છે.
દીપ જ્યોતિ પરમ બ્રહ્મ દીપ જ્યોતિ જનાર્દન, જનાર્દન યાની કે ભગવાન વિષ્ણુ, એ જનાર્દન ત્યાંથી જ પ્રગટ થયા. દીવાની જ્યોતની અંદરની જે શક્તિ હતી એ શક્તિથી એમના હૃદયની અંદર એક આનંદ પુલકિત થયો અને એ આનંદથી ભગવાન વિષ્ણુ એમની પાસે આવ્યા અને ફરીથી આ સંબંધ જોડાય છે. દીપ એ સંબંધ જોડનાર પણ છે અને ત્યારથી જ દીવાને નારાયણ કહ્યા છે. તો દીપનારાયણની કથા તો આપણે જાણી લીધી છે, પણ હવે આપણે એ પણ જાણીશું કે ચોપડા પૂજન ખાસ કરીને દિવાળીના પર્વે કરાતું હોય છે. તો શાસ્ત્રીજી એ પણ જણાવો કે આખરે ચોપડા પૂજનની શાસ્ત્રીય રીત શું છે અને ચોપડા પૂજનનું મહાત્મ્ય શું છે? વર્ષો પહેલાં નાણાકીય વર્ષ કારતક મહિનાની સુદ એકમથી શરૂઆત કરી અને દિવાળીને અમાવાસ્યે પૂર્ણ થતું. નાણાકીય વર્ષ પૂર્ણ થતાં એ વર્ષના ચોપડા એ સંપન્ન થઈ જાય, એની મિતિ એ નવા વર્ષના નવા ચોપડામાં ખેંચવામાં આવતી. તો નવા ચોપડા લેવા માટે એના ચોક્કસ મુહૂર્ત હોય છે. સ્વાતિ નક્ષત્ર, ગુરુવારનો દિવસ, આવા સ્વાતિયુક્ત નક્ષત્રો લઈ અને હસ્ત નક્ષત્ર વગેરે પણ નક્ષત્ર લઈ શકાય. તો આવા નક્ષત્રોની અંદર શુદ્ધ ચોપડા લાવવાના હોય છે અને એ દિવસના દિવસે ચોપડા પૂજન કરવા માટે ખાસ કરીને એ ચોપડાનું પહેલું પાનું એ પૂજાનું પાનું છે. પૂજાના પાનાની અંદર પહેલાં શ્રી ગણેશાય નમઃ, શ્રી શારદાય નમઃ વગેરે 5 નામ લખવામાં આવે છે. એના નીચે તિલક આદિ ઉપચારની પૂજા છે. એમાં મહાલક્ષ્મીનો અધિવાસ બતાવ્યો છે અને ત્યારબાદ મહાલક્ષ્મીના અધિવાસ કરી અને એ ચોપડાની ઉપર ચોક્કસ પ્રકારે પાન, ફળ, પૂજાપો, સૌભાગ્ય દ્રવ્ય, ચંદન, કેસર વગેરે છાંટવામાં આવે છે. બિલકુલ. તો આ પ્રકારની જે પૂજા છે તે પણ ચોક્કસપણે ખૂબ જ મહત્વપૂર્ણ છે, પરંતુ એ પૂજા કરતાં પહેલાં આપણે શું વિધિ વિધાન કરવાના છે તે હવે શાસ્ત્રીજી આપણને જણાવવા જઈ રહ્યા છે. તો પૂજા વિધિ કરતાં પહેલાં કઈ કઈ બાબતોનું રાખશું ધ્યાન? પૂજા કરતાં પહેલાં સૌથી અગત્યની વાત છે બ્રહ્મરંધ્રને ઢાંકવું. આપણા જે મસ્તકનો ઉપરનો જે ભાગ છે, જે સહસ્ત્રદળ કમલ છે, એને ઢાંકવાનો પ્રયોગ છે. એના માટે સ્પેશિયલી આપણા ગુજરાતની અંદર તો ખાસ કરીને ટોપી પહેરાતી. જોકે એવું પ્રમાણ છે ઘણા લોકો પાઘડી પહેરતા. પાઘડીના 100 પ્રકારની પાઘડીઓ બને અને 100 પ્રકારની પાઘડીઓ પહેરાતી હતી. પેશવાઓથી માંડીને બધા લોકોએ ઘણા બધી પાઘડી પહેરેલી છે. પરંતુ આપણા ગુજરાતની અંદર એ ટોપી પહેરવાની મહત્વતા છે કે બ્રહ્મરંધ્રને ઢાંકી અને તમારી બુદ્ધિ અને જ્ઞાનનો વિકાસ કરો, તેવી રીતે કરી અને ટોપી પહેરીને ખાસ કરીને બેસવાનું એ પ્રમાણ આપેલું. અચ્છા, તો હું ક્યારનો એ જ વસ્તુની ધ્યાન લઈને બેઠો હતો કે આખરે શાસ્ત્રીજી આ વખતે ટોપી અહીં રાખી છે. પૂજા સામગ્રીમાં તમામ વસ્તુ કરતાં આ ટોપી છે તે ઘણી અલગ પડી રહી છે. હવે મને સમજાયું કે આખરે લક્ષ્મી પૂજન માટે અને ખાસ કરીને ચોપડા પૂજન માટે આ ટોપી પહેરવાની રહેશે. તો કઈ રીતે આ ટોપી પહેરીશું અને કઈ રીતે કરીશું પૂજા તે પણ જણાવી દો. ટોપીમાં પ્રથમ એક જ સાંધો હોય છે. એ સાંધો પાછળના ભાગમાં જશે અને બાકીનો આ ભાગ છે એ સરળ ભાગ આગળના ભાગમાં રહેશે. ટોપી પહેરવા માટે બંને હાથથી એ મસ્તક પર લઈ અને આ ટોપી બરાબર સરળતાપૂર્વક પહેરવી જોઈએ. બ્રહ્મરંધ્રને આપણે ઢાંકી દીધું છે. બ્રહ્મરંધ્રને ઢાંકી અને કપાળમાં તિલક ઉપચાર કરી અને આપણે સ્વસ્તિક આદિ ઉપચાર કરીશું. પ્રથમ ચોપડાનું પહેલું પાનું લઈ પહેલા પાના ઉપર શ્રી ગણેશાય નમઃ ઇત્યાદિ લખવામાં આવશે. તો આપણે ખાસ કરીને આ રીતે બ્રહ્મરંધ્રને ઢાંકીને ટોપી પહેરીને ચોપડા પૂજન કરવાનું છે અને તેનું જે પ્રથમ પાનું છે તેની ઉપર એ તમામ શ્રી અક્ષરો લખવાના છે. તો શાસ્ત્રીજી હવે આપણને એ તમામ શ્રી અક્ષરો લખીને બતાવશે કે કઈ કઈ અક્ષરો લખીને આખરે આ ચોપડા પૂજનની વિધિ સંપન્ન કરાશે. તો આપણે આ તમામ વિધિ વિધાન સંપન્ન કરીને ચોપડા પૂજન કરી લીધું છે, પરંતુ હવે બદલાતા સમયની સાથોસાથ લોકો ઇલેક્ટ્રોનિક ડિવાઇસની પણ પૂજા કરતા હોય છે. તો શાસ્ત્રીજી ખાસ કરીને જે લેપટોપ વગેરે છે તેની પણ પૂજા કરાતી હોય છે. તો આપણે લેપટોપ પણ અહીં રાખ્યું છે. તો આખરે લેપટોપની પૂજા પણ શું શાસ્ત્રસંમત ગણી શકાય? આપણા હિસાબો જેમ જેમ યુગ બદલાય એમ એમ એની અંદર જરા પ્રગતિ થતી હોય છે. આ લેપટોપ છે એની અંદર અનેક પ્રકારના હિસાબો આપણે રાખી શકીએ છીએ, અનેક પત્ર વ્યવહારો રાખી શકીએ છીએ, લાઈક ઈમેલ. તો આ બધું જ સાચવા છે એ લેપટોપ છે. તો એની પૂજા કરવી એ યોગ્ય છે. આપણે એના પ્રત્યેનો સદભાવના અહીંયા પ્રગટ કરીએ છીએ આ પૂજા કરીને. તો આપણી સદભાવના એની સાથે જોડાયેલી છે.
બિલકુલ, તો તમે ચોપડા પૂજનની સાથોસાથ ઇલેક્ટ્રોનિક જે ડિવાઇસ છે તેની પણ પૂજા અર્ચના કરી શકો છો અને એ રીતે પણ ચોપડા પૂજનની જે મહત્તા છે તે આપણી સનાતન હિન્દુ સંસ્કૃતિ સાથે જોડીને આ પરંપરાઓ નિભાવી શકો છો. પણ આગળ અમે આપને એ પણ જણાવીશું કે આખરે આ તમામ જે દિવાળીની મહત્તા છે તેની સાથે વિવિધ ગાથાઓ પણ જોડાયેલી છે. આખરે કઈ છે એ ગાથાઓ અને શું છે તેનું મહાત્મ્ય, એ તમામ આપ સુધી આ વિરામ બાદ. વિરામ બાદ આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો દિવાળી પરની અમારી આ વિશેષ રજૂઆત દીપ જ્યોતિ નમોસ્તુતે. અને આખરે દિવાળી પર્વ પર હવે આપણે એ જાણીશું કે આખરે તમામ રીતે આ દીપનું આટલું મહાત્મ્ય છે તો દિવાળી પર્વને આપણે કઈ રીતે મનાવવાનું છે. તો આખરે દિવાળી પર્વ પર અનેકવિધ કથાઓ પણ જોડાયેલી છે. તો ખાસ કરીને આ દિવાળી પરની મુખ્ય કથા કઈ? મુખ્ય કથા રામાયણમાં એનું સુંદર પ્રમાણ આપેલું છે. ભગવાન રામચંદ્ર લક્ષ્મણ સાથે, માતા સીતા સાથે જ્યારે 14 વર્ષના વનવાસ પર ગયા છે અને વનવાસથી 14 વર્ષ પૂર્ણ કરીને જ્યારે પરત ફરી રહ્યા છે એ સમયની ખૂબ મહત્વની વાત બતાવી છે. દિવાળીનો દિવસ, આસો મહિનો, વદની અમાવાસ્યા અને આવા સુંદર દિવસે ભગવાન રામચંદ્રને જ્યારે અયોધ્યામાં આવવાનું હતું ત્યારે સ્વાગત કરવા માટે અયોધ્યાવાસીઓ, નગરજનો હાથમાં દીવડા, એમના ઘરની આગળ દીવડા, ઘરની આગળનો જે ભાગ છે ને સુંદર રીતે રંગોળીથી સજાવી અને તૈયાર કર્યો હતો. પ્રભુ રામચંદ્ર પધારી રહ્યા છે. જ્યારે પ્રભુ પધારી રહ્યા હોય ત્યારે આ સુંદર ઝળહળાટ હોવો જોઈએ અને આ સુંદર દીપક યાની કે વાતાવરણની શુદ્ધિ એ પ્રાપ્ત કરવા માટે એમણે દીવાઓ ખૂબ પેટાવેલા હતા. બીજી પણ ગાથા છે. જ્યારે લક્ષ્મણજી અયોધ્યા છોડી અને ભગવાન રામચંદ્રની સાથ આપવા માટે જઈ રહ્યા છે ત્યારે ઉર્મિલાએ મનમાં ખૂબ વિચાર કર્યો કે હું એકલી હું શું કરીશ. મારા પતિદેવ જો મને છોડીને અત્યારે જતા હોય ને 14 વર્ષે પરત થવાના છે અને પરત થશે કે કેમ એના મનમાં તો અનેક દુવિધાઓ છે. આવા સંજોગમાં એ ઉર્મિલાએ મનમાં વિચાર કર્યો કે મારી સાથે પરમાત્મા સ્વયં નારાયણ સ્વરૂપે આ દીવાને હું સાથે રાખીશ. લક્ષ્મણજીના આંખોનું તેજ આ દીવામાં રહેશે એવી સદ્ભાવના સાથે એમણે દીવા પેટાવેલા. અને શાસ્ત્રમાં લખ્યું છે કે 14 વર્ષ પર્યંત આ ઉર્મિલા એ દીવાની સાથે જીવી અને દીવાની સાથે એનું તેજ પોતાની આંખમાં લઈ અને લક્ષ્મણજીને અંતઃકરણમાં બિરાજમાન કર્યા હતા. જ્યારે લક્ષ્મણજી પધાર્યા ત્યારે એ દીવાની સન્મુખ ઉર્મિલાએ લઈ અને દીવાને સ્વયં નારાયણ સ્વરૂપે પ્રસ્થાપિત કર્યા હતા કે આજથી આપણા હૃદયમાં આ જ્ઞાન દીપક, આ કુલ દીપક જરૂર પ્રગટ રહેશે. તો એવી રીતે ઉર્મિલાની પણ આવી કથા છે. એક ત્રીજી કથા પણ આ સાથે જોડાયેલી છે, મેઘનાદની કથા. રામાયણની અંદર દીપકનું મહત્વ ખૂબ બતાવ્યું છે. આદિકાળની વાત છે. રામાયણની અંદર મેઘનાદ એ મહાશક્તિશાળી હતા. મેઘનાદની અંદર એક એવું તેજ હતું કે એ તેજ જ્યાં સુધી એના શરીરમાં હોય ત્યાં સુધી એને કોઈ પરાસ્ત ન કરી શકે. પરાસ્ત કરવા માટે જ્યારે વિચાર કરવામાં આવ્યો કે મેઘનાદને કેમ એનું મૃત્યુ થતું નથી, એ પરાસ્ત કેમ નથી થતા, ત્યારે હનુમાનજીએ પોતાના યોગના અભ્યાસમાં બિરાજમાન થયા અને એમણે જોયું કે એના ઘરની અંદર એક દીવો પેટાવેલો હતો. નાગકન્યા એની ધર્મપત્ની હતી અને તેમણે જે દીવો પેટાવેલો હતો એ દીવો જ્યાં સુધી ન બુજાય ત્યાં સુધી આના શરીરમાંથી કોઈ પણ પ્રકારે પ્રાણ ન નીકળી શકે, એને પરાસ્ત ન કરી શકાય. હનુમાનજીએ આ વાત ભગવાન રામચંદ્રને બતાવી. એક અદ્ભુત શક્તિ લઈ અને ભગવાન રામચંદ્રના આશીર્વાદથી એ દીવો બંધ કરવા માટે, દીવાની અંદર કેટલી શક્તિ છે એ બતાવી રહ્યા છીએ કે દીવો જ્યાં સુધી પ્રજ્વલિત છે મેઘનાદ ત્યાં સુધી પરાસ્ત નહીં થાય. તો આ મેઘનાદને પરાસ્ત કરવા માટે એ દીવાને બંધ કરવામાં આવ્યો હતો માંત્રિક શક્તિઓ દ્વારા. અને ત્યારે જ એ જ્યારે દીવો બંધ થયો મેઘનાદ પરાસ્ત થયા છે. દીવાની અંદર એ શક્તિ છે કે માણસને બચાવવાનું અને જીવાડવાનું પણ કામ કરે છે. આમ દીપકની મહત્વતા ખૂબ જ રહેલી છે. બિલકુલ, તો આ અનોખી ગાથા પણ આપે જણાવી દીધી છે અને ખાસ કરીને સાવિત્રીની ગાથા પણ શું આ દીપ સાથે જોડાયેલી છે? જી, સાવિત્રીની જે કથા છે એની અંદર સ્પષ્ટ બતાવ્યું છે કે જ્યારે પોતાના પતિદેવના પ્રાણ એ યમરાજ લઈ જાય છે ત્યારે બંને હાથમાં દીપક લઈ અને દીવાને સાક્ષી બનાવ્યા છે. સાક્ષી લઈ અને એ યમરાજની પાસે જાય છે. યમ દ્વિતીયા પણ લખી છે. યમ દ્વિતીયાનું પ્રમાણ છે
કે જ્યારે યમરાજ નિમિત્તે જો દીપક પ્રજ્વલિત કરો અને દીવો એમને આપો તો ઘરમાં અકાલ મૃત્યુ થતું નથી. એ અકાલ મૃત્યુના નિવારણ માટે મા સાવિત્રીએ પણ એ દીવો એ દાન કર્યું હતું યમરાજને, અને એ જીવ એ પરત લઈ અને ફરીથી પાછા આવ્યા હતા. તો સત્યવાનને જાગૃત કરવા માટે, સત્યવાનની અંદર પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા કરવા માટે, એમનામાં જાગૃતિકરણ માટે એ દીવાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તો દીવાની પણ ગાથા ઉત્તમ છે. તો તમામ રીતે આપણે કથાઓનું શ્રવણ પણ કરી લીધું છે, પણ આગળ અમે આપને એ પણ જણાવવા જઈ રહ્યા છીએ કે આ દિવાળીના પર્વ ઉપર કઈ રીતે આપણા ઘરની અંદર ખુશીઓ આવવાની છે, કયા ઉપાયો થકી આપણે પ્રાપ્ત કરી શકીશું સુખ, શાંતિ અને સમૃદ્ધિ, એ તમામ આપ સુધી આ વિરામ બાદ. વિરામ બાદ આપનું સ્વાગત છે. આપ દિવાળી પરની અમારી વિશેષ રજૂઆત જોઈ રહ્યા છો. આપણે દીપ નારાયણનો મહિમા જાણ્યો, એટલું જ નહીં, દિવાળી પર્વ પર મનાવાતા વિવિધ પૂજન અર્ચન અને શાસ્ત્રોક્ત વિધિ વિધાન પણ આપણે જાણી લીધા છે. પરંતુ હવે આપણે મહત્વપૂર્ણ બાબતો જાણીશું કે આખરે દિવાળીના પર્વ ઉપર કઈ અનોખી પરંપરા આપણે નિભાવવાની છે. તો ઘણી બધી પરંપરાઓ દિવાળી સાથે જોડાયેલી છે. તો આખરે તમામ રીતે અનોખી પરંપરા કહી શકાય જે લુપ્ત થયો એવી કઈ પરંપરા છે? જી, દિવાળીમાં અગત્યની વાત એ હોય છે કે ઘરમાંથી અશુદ્ધિઓ બહાર કાઢવી. ઘરની સાથે મનમાંથી પણ અશુદ્ધિઓ બહાર કાઢવાની. મનમાં જે કોઈના પ્રત્યેનો રાગ, દ્વેષ, ક્રોધ, ભય, આ બધું જ બહાર કાઢવાનું છે. જ્યારે આ બહાર કાઢવું હોય ત્યારે આપણા પ્રાચીન કાળમાં એક પરંપરા હતી. શેરડીના સાંઠા ઉપર એક કપડું લપેટી તેલવાળું કરી અને એની ઉપર એ અગ્નિદાહ આપવાનો હતો, અને અગ્નિદાહ આપીને એ અગ્નિની મસાલ એ પૂરા ઘરમાં ફેરવતા હતા. મસાલ જ્યારે આ રીતે આખા ઘરમાં ફેરવવામાં આવતી ત્યારે ઘરમાં રહેલું અરિષ્ટ એ નિવારણ થતું. ઘરમાં કોઈ ભૂત પ્રેતાદી પીડા હોય, કદાચ કોઈ આપત્તિ વિપત્તિજનક કોઈ કર્મ થયેલા હોય તો એ કર્મોનો પણ વિનાશ થાય છે અને સત્કર્મો પ્રાગટ્ય થાય છે. અગ્નિની જ્વાળા એ દરેક પ્રકારની જ્યોતિ ફેલાવનાર છે. તો આ ગાગ માગડી યાની કે 1.5 ફૂટનો એક શેરડીનો ટુકડો છે, એની ઉપર આ કપડું લપેટી અને એની પર જ્યોતિ કરી અને એ જ્યોતિ આખા ઘરમાં ફેરવવામાં આવતી હતી. તો બિલકુલ આપે આ ગાગ માંગણી તૈયાર પણ કરી લીધી છે, અને આ જ ગાગ માંગણી ઉપર આપણે અગ્નિ પ્રજ્વલિત કરીને આખા ઘરની અંદર ફેરવવાની છે, અને તેનાથી અનિષ્ટને દૂર કરવાનો એક ભાવ પણ ચોક્કસપણે આપણે ઉપજાવવાનો છે. તો શાસ્ત્રીજી, હું આ ગાગ માંગણીનો ઉપયોગ કરી આખા ઘરના અનિષ્ટ દૂર કરીને આવું છું, અને ત્યારબાદ આપણી ચર્ચા આગળ વધારીએ. તો ચાલો તૈયાર થઈ જાઓ આ ગાગ માંગણી સાથે. તો ગાગ માંગણી દ્વારા તમામ અનિષ્ટો આપણે ઘરમાંથી દૂર કર્યા છે, પરંતુ હવે એવા ઉપાય આપણે જાણવાના છે કે જે આ દિવાળીમાં આપને ખુશીઓથી ભરી દેશે, આપના પરિવારને અને આપના ઘરની અંદર સુખ, શાંતિ, સમૃદ્ધિનો સંચાર કરશે. તો શાસ્ત્રીજી, એવા કયા ઉપાય આ વખતે દિવાળીમાં ઘરમાં કરીએ કે જેનાથી આપણા ઘરની અંદર સુખ, શાંતિ, સમૃદ્ધિ આવે, તે તમામ દર્શકોને જણાવી દો. દિવાળીના પર્વમાં આપણા બાળકો એને સંસ્કાર આપવા માટે, એનું જ્ઞાન વધારવા માટે, એની બુદ્ધિ માટે, એને તેજસ્વીતા માટે આપણે આ પ્રયોગ કરવો જોઈએ. એમની નોટબુકની અંદર શ્રી ગણેશાય નમઃ, શ્રી સરસ્વત્યય નમઃ એ એમની પાસે લખાવડાવો. અંગ્રેજી મીડિયમમાં ભણતા બાળકો હશે, પરંતુ એમને હિન્દી, સંસ્કૃત અથવા ગુજરાતીમાં લખાવડાવો. આ શબ્દો લખી એની પર તિલક ઉપચાર કરી અને એક નાગરવેલનું પાન લેવાનું છે. નાગરવેલના પાન લેવામાં એક નિયમ એવો છે કે એનો ડીટું છે એ કાઢી નાખવું જોઈશે, એની અણી પણ એ કાઢી નાખવી જોઈએ. પછી આ પાનની અંદર ગોળ અને ધાણા, આ ગોળ છે એ લઈશું આપણે, એની સાથે સાથે ધાણા પણ લઈશું, એની સાથે સાથે આ શેરડીનો ટુકડો પણ લઈશું, અને એ પછી એ પાનનું એક પડીકું વાળીશું. પાનને વાળવા માટે આવી રીતે ત્રિકોણ વાળો તો એ સર્વશ્રેષ્ઠ ગણાય છે. આ રીતે પાન તૈયાર કરી અને વચ્ચેની 2 આંગળી અને અંગૂઠાની વચ્ચે આ પાન પકડવું. ત્યારબાદ ઓમ ક્લીમ નમઃ, ઓમ ક્લીમ નમઃ આ મંત્ર 24 વખત, શક્ય હોય તો 108 વખત બોલો.
બાળકને પણ બોલાવડાવો અને બોલાવ્યા બાદ આ પાન એ બાળકને ખવડાવવામાં આવે છે. આ ચાવીને એનો રસ અંદર ઉતારતા જવાનો અને એ વખતે પણ મનમાં આ બીજ મંત્રનો જપ કરવાનો. માં સરસ્વતી તમારી જીભ ઉપર બિરાજમાન થશે અને સરસ્વતીની જો કૃપા તમારી પર પ્રાપ્ત થશે તો બાળકો વિદ્યા અને અભ્યાસમાં તેજસ્વી બને છે. તો પ્રથમ આ ઉપચાર કરવો ખૂબ આનંદદાયી છે અને જરૂરી પણ છે. પરિવારની ખુશીઓ સાથે આ દિવાળી પર્વ મનાવવાનું છે, તો તમામ વિધિ વિધાન, પરંપરાઓ, સલાહ સૂચનો સાથે આપણે દિવાળી મનાવીશું તો ચોક્કસપણે આપણી દિવાળી જે છે તે શુભ બની રહેશે, ખુશીઓથી ભરાયેલી રહેશે. પરંતુ જે લોકો મંત્ર શક્તિ દ્વારા આખરે દિવાળી પર્વ મનાવવા માંગે છે, તો એવો કોઈ સરળ મંત્ર પણ દર્શકોને જણાવી દો કે જેનાથી તેમના જીવનની અંદર મંત્ર શક્તિથી આવે ખુશીઓ. મંત્ર બોલવા માટે શુદ્ધ આસન એ પાથરી અને શુદ્ધ વસ્ત્ર પરિધાન કરીને બિરાજમાન થાઓ. સામે દીવો રાખો અને દીવો રાખી અને મંત્ર ભણો. મંત્ર છે ઓમ ક્લીમ નમઃ. બીજ મંત્ર પણ લઈ શકાય. ઓમ ઐમ હ્રીમ ક્લીમ ચામુંડાય વિચ્ચે. એની સાથે સાથે કદાચ તમારે વિશેષ પ્રકારના મંત્ર બોલવા હોય તો વિશેષ મંત્રમાં સિદ્ધ કુંજિકા સ્તોત્રનો પાઠ કરજો. સિદ્ધ કુંજિકા સ્તોત્ર અમાવાસ્યાના દિવસે સંપૂર્ણ ફળ આપે છે અને આ વખતની અમાવાસ્યા સ્વાતિ યુક્ત છે અને સ્વાતિ નક્ષત્રમાં જો આ દુર્ગાની પૂજા, માં સરસ્વતીની ભક્તિ જો કરવામાં આવશે તો તન, મન અને ધનથી આપ ચોક્કસ સુખી અને ખુશ રહેશો. બિલકુલ. તો તમામ રીતે દિવાળી પર્વ ઉપર આજે આપણે જાણી છે દિવાળીની ખરી મહત્તા. આપણે તમામ શાસ્ત્રોક્ત વિધિ વિધાન જાણ્યા, પૂજન અર્ચન જાણ્યા, તમામ પરંપરાઓને પણ જાણી છે અને ખાસ કરીને વિવિધ ઉપાયોને મંત્ર થકી પણ આપણે દિવાળી પર્વ પર વિશેષ કરીને સુખ, શાંતિ, સમૃદ્ધિ પ્રાપ્ત કરી શકીશું. અને આ તમામ વિષયની શાસ્ત્રોક્ત માહિતી ખૂબ સુંદર રીતે શાસ્ત્રીજી આપ સુધી પહોંચાડી છે. શાસ્ત્રીજી, આપનો ખૂબ ખૂબ આભાર. જી ધન્યવાદ. તો દિવાળીનું પર્વ એ તો ખુશીઓનું પર્વ, પ્રકાશનું પર્વ. સાવધાની સાથે, પરંપરાઓ સાથે અને સાથોસાથ તમામ વિધિ વિધાન સાથે જો આપણે આ પર્વ મનાવીશું તો ચોક્કસપણે આપણા જીવનની અંદર ખુશીઓનો સંચાર થતો રહેશે. તો આ જ અભ્યર્થના સાથે અમને રજા આપશો. આપ સૌને શુભ દીપાવલી. નમસ્કાર.